હેલો મિત્રો, હવે આપણે વાત કરી ટ્રાન્સમિશન અને ડિસ્ટ્રીબ્યુશનના કમ્પોનન્ટ વિશે. બરોબર, પ્રીવિયસ લેક્ચરમાં આપણે વાત કરી કે ટ્રાન્સમિશન અને ડિસ્ટ્રીબ્યુશનની અંદર કયા કયા પ્રકારના પોલનો યુઝ થાય અને પોલ છે એને કઈ રીતે આપણે સ્પાન પ્રમાણે ડિવાઈડ કર્યા હતા. અલગ અલગ પોલને અલગ અલગ સ્પાન લેન્થ પર ડિવાઈડ કર્યા. હવે આપણે વાત કરી કે ટ્રાન્સમિશન અને ડિસ્ટ્રીબ્યુશનની અંદર મેઇન કમ્પોનન્ટ ક્યાં ક્યાં છે. તો પહેલા આવે કંડક્ટર. બરોબર, તો કંડક્ટર છે એ શું કરશે તો કે ટ્રાન્સમિશન લાઇનની અંદર કંડક્ટર છે એ પાવરને જનરેટિંગ સ્ટેશન થી લોડ સેન્ટર સુધી પહોંચાડવાનું કામ કરશે. બરોબર, કંડક્ટર છે ઘણા બધા પ્રકારના ટ્રાન્સમિશન લાઇનની અંદર ઉપયોગમાં લેવાય. મેઇનલી બે પ્રકારના કંડક્ટર હશે, સોલિડ કંડક્ટર સોલિડ એટલે કે સખત, અને બીજો આવે સ્ટ્રેન્ડેડ કંડક્ટર. બરાબર, સોલિડ અને સ્ટ્રેન્ડેડ કંડક્ટર. એમાં સોલિડ કંડક્ટર છે તો સોલિડ કંડક્ટર કોને કહેવાય તો કે જે સખત સળિયા જેવો હોય એને કહેવાય સોલિડ કંડક્ટર. અને સ્ટ્રેન્ડેડ કંડક્ટર કોને કહેવાય તો કે નાના નાના પાતળા પાતળા તારને આ ઘણા બધા પાતળા તારને જો ટ્વિસ્ટ કરવામાં આવે, ટ્વિસ્ટ એટલે કે એની આટલી બનાવવામાં આવે તો જે કંડક્ટર બને એને કહેવાય સ્ટ્રેન્ડેડ કંડક્ટર. ખ્યાલ આવે છે? ઘણા બધા પાતળા તારને લઈ અને એકબીજાની આજુબાજુને આટલી મારવામાં આવે, એને ટ્વિસ્ટ કરવામાં આવે, વાળવામાં આવે તો એને કહેવાય સ્ટ્રેન્ડેડ કંડક્ટર. હવે સ્ટ્રેન્ડેડ કંડક્ટર છે એનો ટ્રાન્સમિશન લાઇનમાં શું કામ ઉપયોગમાં થાય છે એની આપણે વાત કરી. બરોબર, એક આવે સોલિડ કંડક્ટર, બીજો આવે સ્ટ્રેન્ડેડ કંડક્ટર. તો સખત કંડક્ટરનો પહેલા તો આપણે ઉપયોગ કેમ નથી કરતા તો કે જો સખત કંડક્ટરનો આપણે ઉપયોગ કરશું તો ટ્રાન્સમિશન લાઇનમાં તમને ખ્યાલ છે કે બે પોલ વચ્ચે ડિસ્ટન્સ કેવો છે, ખૂબ જ વધારે છે. બરોબર, બે પોલ વચ્ચે જે ડિસ્ટન્સ હોય એને કહેતા આપણે સ્પાન. આ બે પોલ છે એ બે પોલ વચ્ચે જે ડિસ્ટન્સ હશે એને કહેવાય સ્પાન લેન્થ. જો ડિસ્ટન્સ વધારે હશે તો આપણે આ સખત કંડક્ટરનું ટ્રાન્સપોર્ટ કરવા માટે મુશ્કેલી પડશે. ખ્યાલ આવે છે? સખત કંડક્ટર છે તો એને આપણે વાળી નહીં શકશું, બેન્ડ નહીં કરી શકશું, એટલા માટે એનું ટ્રાન્સપોર્ટેશન કરવું ખૂબ જ અઘરું છે. પ્લસ એને પોલની ઉપર બેઠાડવો, ક્રોસ આર્મની ઉપર એને બેઠાડવો પણ કેવો છે, અઘરો છે. પછી સોલિડ કંડક્ટર છે તો એને વજન પણ કેવો હશે, વધારે હશે. વજન વધારે હશે તો પોલ ઉપર વધારે પડતું ટેન્શન લાગશે. એટલા માટે આપણે સોલિડ એટલે કે સખત કંડક્ટરનો ઉપયોગ કરતા નથી. સ્ટ્રેન્ડેડ કંડક્ટર છે એ કેવો છે તો કે ફ્લેક્સિબલ હશે. ફ્લેક્સિબલ એટલે કે એને ગમે ત્યારે આપણે બેન્ડ કરી શકશું. બરોબર, એને બોબિનની અંદર વીંટાળી અને આપણે એનું ટ્રાન્સપોર્ટેશન કરી શકશું. એટલા માટે સ્ટ્રેન્ડેડ કંડક્ટરનો ઉપયોગ કરવામાં આવે. હવે સ્ટ્રેન્ડેડ કંડક્ટર છે તો સ્ટ્રેન્ડેડ કંડક્ટરમાં પણ અલગ અલગ પ્રકારના ટાઈપ આવે. બરોબર, સ્ટ્રેન્ડેડ કંડક્ટરમાં પણ અલગ અલગ પ્રકારના ટાઈપ આવે. કોપરનો પણ બનેલો હોય અને એલ્યુમિનિયમનો પણ બનેલો. અને ત્રીજું છે એલ્યુમિનિયમ અને કોપર અથવા તો એલ્યુમિનિયમની અંદર સ્ટીલ ધાતુનું મિક્સચર કરેલું છે. ખ્યાલ આવે છે? એને કે કમ્પોઝાઇટ કંડક્ટર. તો ત્રણ પ્રકારના સ્ટ્રેન્ડેડ કંડક્ટર આવશે. પહેલો કોપરનો, બીજું એલ્યુમિનિયમનું અને ત્રીજું કમ્પોઝાઇટ. હવે કોપરનો સ્ટ્રેન્ડેડ કંડક્ટર તમે ક્યાં આગળ જોયો છે તો કે આપણા ઘરે જે વાયરિંગ કરવામાં આવે, આર વાય અને બી ત્રણ ફેઝ હશે, એ ત્રણ ફેઝનું ઇન્સ્યુલેશન જો આપણે નીકાળી દઈએ તો એની અંદર જે સ્ટ્રેન્ડેડ કંડક્ટર હશે એ કયો હશે, કોપરનો સ્ટ્રેન્ડેડ કંડક્ટર હશે. ખ્યાલ આવે છે? 2.5 mm સ્ક્વેર ડાયામીટરનો કોપરનો સ્ટ્રેન્ડેડ વાયરનો ઉપયોગ કરવામાં આવે. ક્યાં તો કે લાઇટ અને ફેન સબ સર્કિટ અથવા તો નાની ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમની અંદર સર્વિસ વાયર નહીં પણ લાઇટ અને ફેનનું વાયરિંગ કરવા માટે આપણે કોપરના સ્ટ્રેન્ડેડ વાયરનો ઉપયોગ કરીએ છીએ. પછી એલ્યુમિનિયમનો સ્ટ્રેન્ડેડ વાયર ક્યાં ઉપયોગમાં લેવાય
તો કે એલ્યુમિનિયમ નો સ્ટેન્ડર્ડ વાયર છે એ પણ આપણે હાઉસ હોલ્ડ અથવા તો કોઈ પણ ઇન્ડસ્ટ્રીની અંદર જે લાઇટ ફેન સબ સર્કિટ હોય એના વાયરિંગ માટે ઉપયોગમાં લેવાય. ખ્યાલ આવે છે? પછી વાત આવે કમ્પોઝાઇટ ની. તો કે કમ્પોઝાઇટ ની અંદર કેવું હશે? ACSR નું નામ સાંભળ્યું છે. ACSR માં કેવું હોય? તો કે કમ્પોઝાઇટ એટલે કોઈ પણ બે ધાતુનું મિક્સચર. ખ્યાલ આવે છે? કમ્પોઝાઇટ નો મતલબ થાય કોઈ પણ બે ધાતુનું મિક્સચર. તો ACSR કંડક્ટર છે એની અંદર શું હશે? તો કે વચ્ચેની બાજુએ સ્ટીલ નો વાહક હશે, એટલે કે સ્ટીલ નો કંડક્ટર હશે, અને એની આજુબાજુ એલ્યુમિનિયમ ના કંડક્ટર હશે. ખ્યાલ આવે છે? વચ્ચેની બાજુએ સ્ટીલ નો વાહક હશે, સ્ટીલ નો કંડક્ટર હશે, અને એની આજુબાજુ એલ્યુમિનિયમ ના વાહક હશે. એ પણ કેવા હશે? સ્ટ્રેન્ડેડ હશે. સ્ટ્રેન્ડેડ નો મતલબ થાય કે પાતળા તારને લઈ એકબીજા સાથે ટ્વિસ્ટ કરવામાં આવે તો જે વાહક બને એને કહેવાય સ્ટ્રેન્ડેડ કંડક્ટર. કમ્પોઝાઇટ નો મતલબ શું થાય? તો કે બે અથવા તો બે કરતા વધારે ધાતુનું મિક્સચર કરેલું છે. ACSR કંડક્ટરમાં એલ્યુમિનિયમ પ્લસ સ્ટીલ નો ઉપયોગ કરવામાં આવે જેથી એને કહેવાય કમ્પોઝાઇટ કંડક્ટર. ACSR નો મતલબ થાય એલ્યુમિનિયમ કંડક્ટર સ્ટીલ રેઇનફોર્સ. ખ્યાલ આવે છે? હવે વાત કરીએ કે આ ACSR કંડક્ટર ની અંદર કેટલા એલ્યુમિનિયમ ના વાહક લેવા અને કેટલા સ્ટીલ ના વાહક લેવા એ કઈ રીતે ખબર પડે? તો કે એના માટે એક સ્ટાન્ડર્ડ ઇક્વેશન આપેલું છે, બરોબર? 3n² + 3n + 1 આવું એક ઇક્વેશન છે. ખ્યાલ આવે છે? આ સૂત્ર પ્રમાણે આપણે કંડક્ટરની સંખ્યા છે એને નક્કી કરશું. હવે n નો મતલબ થાય લેયરની સંખ્યા. n નો મતલબ શું થશે? લેયરની સંખ્યા. તો અહીંયા આગળ આપણે જોઈએ તો લેયર કેટલા છે? તો કે સ્ટીલ કંડક્ટર પછી કેટલો ભાગ પડે છે? તો કે એક જ ભાગ પડે છે. સ્ટીલ પછી તરત જ કોણ આવી જાય છે? એલ્યુમિનિયમ નો વાહક. તો અહીંયા આગળ લેયરની સંખ્યા કેવી છે? એક કોઈ નથી. ખ્યાલ આવે છે? સીધો સ્ટીલ કંડક્ટર પછી કોણ આવી જાય છે? એલ્યુમિનિયમ. એટલા માટે લેયરની સંખ્યા કેવી છે? લેયર એટલે કે પડની સંખ્યા કેવી છે? 0 છે. સમજાય? તો પડની સંખ્યા જ્યારે 0 હશે ત્યારે કંડક્ટરની સંખ્યા કેટલી હશે એની આપણે વાત કરી તો 3 કૌંસમાં 1 નો સ્ક્વેર પ્લસ 3 કૌંસમાં n એટલે કે 1 + 1. તો 1 નો સ્ક્વેર કેટલો થાય? 1. 3 ગુણ્યા 1 એટલે 3 પ્લસ 3 ગુણ્યા 1 એટલે 3 પ્લસ 1 બરાબર 7. તો અહીંયા આગળ તમે જુઓ 7 કંડક્ટર રાખેલા છે. એક સ્ટીલ નો છે અને એની આજુબાજુ 6 એલ્યુમિનિયમ ના છે. 1 2 3 4 5 અને 6. તો આ ઇક્વેશન પ્રમાણે આપણે એલ્યુમિનિયમ ના વાહકની સંખ્યા છે એને આપણે ફાઇન્ડ કરશું. ખ્યાલ આવે છે? સ્ટીલ ઉપર કેટલા લેયર છે? સ્ટીલ ઉપર કેટલા એલ્યુમિનિયમ ના પડ ચડાવેલા છે એને કહેવાય લેયર. અહીંયા આગળ લેયર કેટલા છે? તો કે સ્ટીલ પછી તરત જ કોણ આવી જાય છે? એલ્યુમિનિયમ. એટલે કે એક લેયર છે. એક લેયર છે એટલા માટે n બરાબર શું મૂક્યું? અહીંયા 1 લગાવ્યું. ખ્યાલ આવે છે? તો આ ઇક્વેશન પ્રમાણે આપણે વાહકની સંખ્યા છે ACSR કંડક્ટરમાં ગોતી શકશું. ખ્યાલ આવે છે? તો સોલિડ અને સ્ટ્રેન્ડેડ કંડક્ટર એ બે કંડક્ટરનો આપણે ઉપયોગ કરી છે ટ્રાન્સમિશન લાઇનમાં પાવરને ટ્રાન્સફર કરવા. હવે વાત કરીએ બીજા કમ્પોનન્ટ એટલે કે ક્રોસ આર્મ વિશે. બરાબર? તો ક્રોસ આર્મ કોને કહેવાય? તો કે પોલ ની ઉપર આ જે પોલ છે એના પર તમે આવી રીતે કંઈક સ્ટ્રક્ચર જોયું છે, બરોબર? તો આ સ્ટ્રક્ચર ને કહેવાય ક્રોસ આર્મ. શું કહેવાય? ક્રોસ આર્મ. હવે ક્રોસ આર્મ છે તો એનું કામ શું છે? તો કે ક્રોસ આર્મ ઉપર તમને ખ્યાલ હશે અહીંયા આગળ આપણે પિન ઇન્સ્યુલેટર છે એને લગાડેલા હશે, બરોબર? પિન ઇન્સ્યુલેટર છે અહીંયા આગળ લાગેલા હશે. અહીંયાથી આમ કંડક્ટર છે રન થતો છે, બરોબર? તો ક્રોસ આર્મ નું કામ શું હશે? તો કે ક્રોસ આર્મ છે શું કરશે? એક તો ઇન્સ્યુલેટર ને જકડી રાખશે, ઇન્સ્યુલેટર ને સપોર્ટ આપશે, અને બીજું તો કે જો
અહીંયા આગળ આપણે બે લાઈન રાખેલી છે તો બંને લાઈન વચ્ચેનું જે સ્પેસિંગ છે, બંને કંડક્ટર વચ્ચેની જે જગ્યા છે એને પણ કેવી રાખશે? એક સરખી રાખશે. ખ્યાલ આવે છે? તો ક્રોસ આર્મ છે એનું કામ શું છે? તો કે ઇન્સ્યુલેટરને હોલ્ડ કરી રાખશે અને પકડી રાખશે અને દરેક કંડક્ટર વચ્ચે એક સરખું અંતર રાખશે. હવે દરેક કંડક્ટર વચ્ચે એક સરખું અંતર શું કામ જરૂરી છે? તો કે આપણે વાત કરી હતી પહેલા લેક્ચરમાં કે ટ્રાન્સમિશન લાઇનની અંદર દરેક કંડક્ટરની વચ્ચે કેપેસિટન્સ બને. શું બને? કેપેસિટન્સ બને છે. તો આ કેપેસિટન્સની કિંમત આપણે મિનિમમ રાખવા માટે, ઓછી રાખવા માટે દરેક કંડક્ટર વચ્ચેનું અંતર છે મેન્ટેન થવું જોઈએ, અથવા તો દરેક કંડક્ટર વચ્ચેનું અંતર છે એક સરખું રહેવું જોઈએ. ખ્યાલ આવે છે? એટલા માટે ક્રોસ આર્મનો ઉપયોગ કરવામાં આવે. ક્રોસ આર્મની મદદથી આપણે દરેક કંડક્ટર છે એકબીજાથી એક સરખા અંતરે રાખવા માટે ઉપયોગમાં લેવાય, પ્લસ ઇન્સ્યુલેટરને હોલ્ડ કરવા માટે, પકડી રાખવા માટે ઉપયોગમાં લેવાય. હવે વાત કરીએ આપણે ઇન્સ્યુલેટર વિશે. બરોબર, તો ઇન્સ્યુલેટર શું કરશે? તો કે કંડક્ટર છે આપણને ખબર છે પોલ ઉપર ક્રોસ આર્મની ઉપર ઇન્સ્યુલેટર રાખેલા છે અને ઇન્સ્યુલેટર ઉપરથી કંડક્ટર છે પસાર થાય છે. કંડક્ટર કેવો છે? તો કે બેર કંડક્ટર છે, એટલે કે એના ઉપર કઈ ઇન્સ્યુલેશન આપણે લગાવેલું નથી. બરોબર, ટ્રાન્સમિશન લાઇનનો જે કંડક્ટર છે કેવો છે? બેર કંડક્ટર છે, એના ઉપર કોઈ પણ પ્રકારનું ઇન્સ્યુલેશન લગાડેલું નથી. ઇન્સ્યુલેટર શું કરશે? તો કે ટ્રાન્સમિશન લાઇનની અંદર જે કંડક્ટર છે આ કંડક્ટર અને ગ્રાઉન્ડ વચ્ચે, એટલે કે જમીન વચ્ચે ઇન્સ્યુલેશન પૂરું પાડશે. બરોબર, ઇન્સ્યુલેટર શું કરશે? તો કે કંડક્ટર છે એને જો આપણે ઇન્સ્યુલેટર વગર ડાયરેક્ટ લગાડી દઈએ તો ક્રોસ આર્મ છે કેવું છે? મેટલનું છે, તો કંડક્ટર છે ડાયરેક્ટ અર્થ સાથે જોડાઈ જાય. કંડક્ટર અને અર્થ વચ્ચે ઇન્સ્યુલેશન, અવાહક ઉત્પન્ન કરવા માટે આપણે ઇન્સ્યુલેટરનો ઉપયોગ કરીએ છીએ. સમજાય છે? ઇન્સ્યુલેટર છે ઘણા બધા પ્રકારના આવશે. ઇન્સ્યુલેટર છે ઘણા બધા પ્રકારના આવે. ઇન્સ્યુલેટર પહેલા તો શેના બનેલા હોય? તો કે પોર્સલિન મટીરીયલ, એટલે કે ચિનાઈમાંથી. બરોબર, ઇન્સ્યુલેટર શેના બનેલા છે? ચિનાઈમાંથી. પરંતુ અત્યારે જે પોલિમર અથવા તો રબરના ઇન્સ્યુલેટર છે તમને જોવા મળે. બરોબર, પાતળા એવી ડિસ્ક છે શેના છે? પોલિમરના ઇન્સ્યુલેટર છે જોવા મળે. પરંતુ સૌથી પહેલા છે કયા મટીરીયલના હતા? તો કે પોર્સલિન મટીરીયલના બનતા હતા. હવે પોર્સલિન મટીરીયલ એકલું ઇન્સ્યુલેટર બનાવવા માટે ઉપયોગમાં ન લેવાય. પોર્સલિનની અંદર સ્ટીએટાઇટ, ગ્લાસ અને ક્વાર્ટઝ આ મટીરીયલનો પણ ઇન્સ્યુલેટર તરીકે ઉપયોગમાં લેવાય. ખ્યાલ આવે છે? સ્ટીએટાઇટ, ગ્લાસ અને ક્વાર્ટઝ મટીરીયલ. પરંતુ જે ગ્લાસ છે, ગ્લાસ એ કેવા હશે? તો કે સખત હશે, એટલે કે બરડ હશે. ખ્યાલ આવે છે? ગ્લાસ કેવું છે? સખત અથવા તો બરડ છે, તો એ જલ્દીથી ફ્લેશ ઓવર અથવા તો પંક્ચર થઈ જાય. એટલા માટે આપણે ગ્લાસનો ઉપયોગ છે ઇન્સ્યુલેટર તરીકે અત્યારે હાલમાં કરતા નથી, પરંતુ પોલિમરનો ઉપયોગ કરીએ છીએ. હવે ઇન્સ્યુલેટર છે ઘણા બધા પ્રકારના આવે. પિન ટાઈપ આવે, સસ્પેન્શન અથવા તો ડિસ્ક ટાઈપ આવે, શેકલ ટાઈપ આવે અને સ્ટ્રેન ટાઈપ ઇન્સ્યુલેટર આવે. બરોબર, ચાર પ્રકારના મુખ્યત્વે છે: પિન ટાઈપ, સસ્પેન્શન અથવા તો ડિસ્ક ટાઈપ, શેકલ ટાઈપ અને સ્ટ્રેન ટાઈપ ઇન્સ્યુલેટર. હવે દરેક ઇન્સ્યુલેટર છે અલગ અલગ જગ્યાએ ઉપયોગમાં લેવાય. તો સૌથી પહેલા આપણે વાત કરી પિન ટાઈપ ઇન્સ્યુલેટર. તો કે પિન ટાઈપ ઇન્સ્યુલેટર છે દેખાવમાં કેવું હશે? તો કે આ રીતનું એનું કંઈક સ્ટ્રક્ચર છે કરેલું હશે. બરોબર, એની બેક સાઈડ નીચેની બાજુ એક નટ બોલ્ટ જેવી સિસ્ટમ પ્રોવાઈડ કરેલી હશે અને ઉપરની બાજુ એક ગ્રુવ હશે. ગ્રુવ એટલે કે ખાંચો હશે. બરોબર, આ રીતે ગ્રુવ કરેલું હશે અને ગ્રુવ ઉપરથી કંડક્ટર છે પસાર થતો હશે. હવે કંડક્ટર છે ઉપરથી સરકી ન જાય એટલા માટે એને બાઇન્ડિંગ વાયરથી બાંધેલો હશે. આ રીતનો બાઇન્ડિંગ વાયરથી એને બાઇન્ડિંગ કરેલું હશે. પાતળો જીઆઈ વાયર હશે, એને બાઇન્ડિંગ વાયર તરીકે ઉપયોગમાં લઈ અને ઇન્સ્યુલેટર સાથે કંડક્ટરને બાંધી દીધેલો હશે. ખ્યાલ આવે છે? તો એ પિન ટાઈપ ઇન્સ્યુલેટર છે. હવે પિન ટાઈપ ઇન્સ્યુલેટર છે 33 કેવી સુધી ઉપયોગમાં લેવાય. બરોબર, 33 કિલોવોલ્ટ સુધી પિન ટાઈપ ઇન્સ્યુલેટરનો આપણે ઉપયોગ કરી શકીએ. 33 કેવી થી જો વધારે વોલ્ટેજ જોઈતા હશે અથવા તો વધારે વોલ્ટેજ માટે આપણે
પિન ઇન્સ્યુલેટર છે એને વાપરવા હોય તો પિન ઇન્સ્યુલેટર છે એની ડિઝાઇન કેવી થઈ જાય, સ્ટ્રક્ચર છે કેવું થઈ જાય, મોટું થઈ જાય. ખ્યાલ આવે છે? ઇન્સ્યુલેશન લેવલ કેટલું કરવું પડે, આપણે વધારવું પડે. ખ્યાલ આવે છે? ઇન્સ્યુલેશન લેવલ વધારવું હોય તો ચિનાઈ માટીની જે ક્વોન્ટિટી છે એ પણ કેવી જોશે, વધારે જોશે. એટલે કે ઇન્સ્યુલેટરની સાઈઝ છે ખૂબ જ વધી જાય. ઇન્સ્યુલેટરની સાઈઝ વધી જાય તો એ ક્રોસ આર્મ ઉપર વ્યવસ્થિત રીતે સ્ટેબલ રહી શકે નહીં. એટલા માટે આપણે 33 kV થી વધારે સિસ્ટમના વોલ્ટેજ હશે તો ત્યાં આગળ આપણે પિન ટાઈપ ઇન્સ્યુલેટરનો ઉપયોગ કરશું નહીં. બીજો એક ગેરફાયદો એવો છે કે જ્યારે પિન ઇન્સ્યુલેટર છે પંચર થઈ જાય. પંચરનો મતલબ શું થાય કે એની અંદર તિરાડ કે એવું કઈ પડી જાય, બરોબર, પંચર થઈ જાય તો પિન ટાઈપ ઇન્સ્યુલેટર છે એ આખું ઇન્સ્યુલેટર આપણે બદલવું પડે. ખ્યાલ આવે છે? એનો રીયુઝ આપણે કરી શકીએ નહીં. તો પિન ઇન્સ્યુલેટર છે શું કામ આપણે નથી વાપરતા, તો કે 33 kV કરતા વધારે વોલ્ટેજ હશે તો એની ડિઝાઇન કેવી બનશે, બલ્ક બનશે. બલ્ક એટલે કે મોટી બનશે સ્ટ્રક્ચર. એટલા માટે એનો ઉપયોગ નથી કરતા. પ્લસ જ્યારે પિન ઇન્સ્યુલેટર છે એકવાર એની અંદર પંચર થઈ જાય તો આપણે આખું ઇન્સ્યુલેટર છે બદલવું પડે. હવે ઇન્સ્યુલેટર છે એ કિંમતમાં કેવા હોય, ખૂબ જ મોંઘા હોય. એટલા માટે આપણે એને વારંવાર બદલવા પડે તો એ આપણને પોસાય નહીં, એટલે કે ઇકોનોમિકલ થઈ શકે નહીં. એટલા માટે આપણે પિન ઇન્સ્યુલેટર એને 33 kV સુધી તે ઉપયોગમાં લઈ શકાય. હવે ધારો કે 33 kV કરતા વધારે વોલ્ટેજ હોય, 33 kV કરતા વધારે વોલ્ટેજ હોય તો કોનો આપણે યુઝ કરશું, તો કે સસ્પેન્શન અથવા તો ડિસ્ક ટાઈપ ઇન્સ્યુલેટર. બરોબર, સસ્પેન્શન અથવા તો ડિસ્ક ટાઈપ ઇન્સ્યુલેટર. આની અંદર કેવું હશે તો કે પોર્સેલિન મટીરીયલની ડિસ્ક હશે. એક ડિસ્ક છે 11 kV માટે ડિઝાઇન કરવામાં આવે. આજે એક ડિસ્ક છે એ 11 kV માટે ડિઝાઇન કરવામાં આવે. હવે ધારો કે આપણી પાસે 33 kV ની લાઈન છે તો 3 ઇન્સ્યુલેટરની ડિસ્ક લગાડી દો તો 33 kV ના વોલ્ટેજ છે એ આપણને ટૂંકમાં 33 kV ના વોલ્ટેજમાં આપણને ઇન્સ્યુલેશન છે પ્રોવાઈડ થઈ શકે. ખ્યાલ આવે છે? હવે સપોઝ ધારો કે 33 kV કરતા વધારે વોલ્ટેજ છે, બરોબર, 33 kV કરતા કેવા છે, વધારે વોલ્ટેજ છે. સપોઝ ધારો કે 66 kV ના વોલ્ટેજ છે તો 66 kV ના વોલ્ટેજ માટે આપણે શું કરવું પડશે તો કે 3 ડિસ્ક છે એને બદલવી નહીં પડે, બરોબર. એ 3 ડિસ્ક ની અંદર બીજી જો હું 2 કે 3 ડિસ્ક એડ કરી દઉં તો આના ઇન્સ્યુલેટરને હું છે વધારે વોલ્ટેજ માટે ડિઝાઇન કરી શકું. સમજાય છે? 3 પહેલા 33 kV માટે યુઝ કરતા હતા તો 3 ડિસ્ક ની જરૂર હતી. હવે ધારો કે સિસ્ટમ ની અંદર રિક્વાયરમેન્ટ વધી ગઈ અને કેટલી થઈ ગઈ, 66 kV વોલ્ટેજ ની થઈ ગઈ તો આપણે એ ઇન્સ્યુલેટર ને બદલવું પડશે નહીં, પરંતુ એની સાથે વધારાની બીજી 2 કે 3 ડિસ્ક જો હું જોડી દઉં તો આનું આ ઇન્સ્યુલેટર છે 66 kV માટે ઉપયોગમાં લઈ શકાય. જ્યારે પિન ટાઈપ ઇન્સ્યુલેટરમાં કેવું હતું તો કે જો તમારા વોલ્ટેજ 33 kV કરતા વધે તો આ ઇન્સ્યુલેટરને તમારે રિપ્લેસ કરવું પડે, એને આપણે યુઝ કરી શકીએ નહીં. એટલા માટે સસ્પેન્શન પ્રકાર અથવા તો ડિસ્ક ટાઈપ ઇન્સ્યુલેટર છે એનો ફાયદો શું છે તો કે જો સિસ્ટમના વોલ્ટેજ વધશે તો આપણે વધારાની ડિસ્કને એની અંદર એડ કરી શકશું અને જો સિસ્ટમ વોલ્ટેજમાં કોઈ કારણસર ઘટાડો થાય તો લાઈન છે 33 ની જગ્યાએ 11 kV ની થઈ જાય તો વધારાની 2 ડિસ્ક છે એને આપણે રિમૂવ કરી અને એક ડિસ્ક છે એનો ઉપયોગ કરશું. ખ્યાલ આવે છે? તો આ તો સસ્પેન્શન અથવા તો ડિસ્ક ટાઈપ ઇન્સ્યુલેટર. હવે આનું સ્ટ્રક્ચર છે અથવા તો આને કઈ રીતે આપણે ઉપયોગમાં લઈ શકીએ તો કે હોરિઝોન્ટલ એટલે કે આ ડાયરેક્શન ની અંદર કંડક્ટર છે પસાર થતો છે, બરોબર, એને કહેવાય હોરિઝોન્ટલ. અને ક્યારે ઉપયોગમાં લેશું તો કે જ્યારે લાઈન છે સીધે સીધી જતી હોય અને 33 kV કરતા વોલ્ટેજ કેવા છે, વધારે છે તો ત્યાં આગળ આપણે સસ્પેન્શન પ્રકારના ઇન્સ્યુલેટરનો ઉપયોગ કરશું. હવે ધારો કે તમને ખ્યાલ હશે કે દરિયા કિનારાનો વિસ્તાર હોય અથવા તો લાઈન છે શાર્પ વળાંક લેતી હોય અથવા તો ટર્ન લેતી હોય, બરોબર. આ એક પોલ પરથી કંડક્ટર જાય છે અને અહીંયા આગળ શાર્પ વળાંક લે છે, ટર્ન લે છે, બરોબર. તો જ્યાં આગળથી વાયર અથવા તો કંડક્ટર ટ્રાન્સમિશન લાઈન થી ટર્ન લેતી હશે તો ત્યાં આગળ ટેન્શન કેવું હોય, વધારે હોય, બરોબર. ટેન્શન કેવું હશે, વધારે હશે. તો જ્યારે ટ્રાન્સમિશન લાઈન છે શાર્પ વળાંક લેતી હોય ત્યારે સ્ટ્રેન ટાઈપ ઇન્સ્યુલેટરનો ઉપયોગ કરવામાં આવે. હવે સ્ટ્રેન ટાઈપ ઇન્સ્યુલેટર કેવું છે તો કે ડિસ્ક ટાઈપ ઇન્સ્યુલેટરનો જ એક ટાઈપ છે સ્ટ્રેન ટાઈપ ઇન્સ્યુલેટર.
પરંતુ એને વધારે ટેન્શન માટે ડિઝાઇન કરવામાં આવે, એટલે કે વધારે ટેન્સાઇલ સ્ટ્રેન્થ માટે ડિઝાઇન કરવામાં આવે. જ્યારે ટ્રાન્સમિશન લાઇન જે શાર્પ વળાંક લેતી હોય ત્યારે આપણે સસ્પેન્શનને બદલે સ્ટ્રેન ટાઇપ ઇન્સ્યુલેટરનો ઉપયોગ કરશું. બરોબર. એની ગોઠવણી કઈ રીતે હશે તો કે સ્ટ્રેન ટાઇપ ઇન્સ્યુલેટર છે એ કઈ રીતે હશે તો કે વર્ટિકલ ડાયરેક્શન ની અંદર લગાવેલું હશે. બરોબર. વર્ટિકલ ડાયરેક્શન ની અંદર એને માઉન્ટ કરેલું હશે અને જ્યારે લાઈન જે શાર્પ વળાંક લેતી હોય અથવા તો નદી છે કે નાળું છે એને ક્રોસ કરતી હોય ત્યારે આપણે સ્ટ્રેન ટાઇપ ઇન્સ્યુલેટરનો ઉપયોગ કરશું. એને વધારે ટેન્સાઇલ સ્ટ્રેન્થ માટે, મિકેનિકલ સ્ટ્રેન્થ માટે ડિઝાઇન કરવામાં આવે છે. પછી વાત કરીએ આપણે શેકલ ટાઇપ ઇન્સ્યુલેટર. બરોબર. તો શેકલ ટાઇપ ઇન્સ્યુલેટર છે એનો ઉપયોગ ક્યાં થાય તો કે ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ ની અંદર. સ્ટ્રીટ ની અંદર જે ડિસ્ટ્રીબ્યુશન અથવા તો ડિસ્ટ્રીબ્યુટર જાતા હોય ત્યાં આગળ તમે આ શેકલ ટાઇપ ઇન્સ્યુલેટર ને જોયું છે. બરોબર. યુ આકારનો એક ક્લેમ્પ હશે અને ત્યાં આગળ રીલ જેવું એક ઇન્સ્યુલેટર છે લગાડેલું હશે અને વચ્ચેની બાજુએથી કંડક્ટર છે પસાર થતો હશે. તો શેકલ ટાઇપ ઇન્સ્યુલેટર છે એ 11 kV ના ડિસ્ટ્રીબ્યુશન લાઇન ની અંદર ઉપયોગમાં લેવાય. 11 અથવા તો 440 વોલ્ટ નો જે ડિસ્ટ્રીબ્યુશન લાઇન છે, ડિસ્ટ્રીબ્યુટર છે એની અંદર શેકલ ટાઇપ ઇન્સ્યુલેટરનો ઉપયોગ થાય. ખ્યાલ આવે છે? તો પિન ટાઇપ ઇન્સ્યુલેટર છે એ ટ્રાન્સમિશન લાઇનમાં પરંતુ 33 kV કરતા ઓછા વોલ્ટેજમાં. જો 33 kV કરતા વોલ્ટેજ વધશે તો સસ્પેન્શન અથવા તો ડિસ્ક ટાઇપ ઇન્સ્યુલેટરનો ઉપયોગ કરશું. ડિસ્ક ટાઇપ ઇન્સ્યુલેટરમાં એક ડિસ્કના વોલ્ટેજ કેટલા છે 11 kV. તો જો તમારે વોલ્ટેજની રિક્વાયરમેન્ટ વધારે હશે તો આપણે વધારે ડિસ્કને એની સાથે જોડી દેશું અને જે જૂની ડિસ્ક હતી એને આપણે આમનું સિસ્ટમની અંદર રાખશું. એટલા માટે ખર્ચો કેવો લાગશે ઓછો. પછી જો ટ્રાન્સમિશન લાઇન જે શાર્પ વળાંક લેતી હોય અથવા તો ટર્ન લેતી હોય, નદી કે નાળાનો વિસ્તાર આવતો હોય તો ત્યાં આપણે સ્ટ્રેન ટાઇપ ઇન્સ્યુલેટરનો ઉપયોગ કરશું. એ મિકેનિકલ તાકાત કેવી આપશે આપણને વધારે આપશે અને ડિસ્ટ્રીબ્યુશન લાઇનની અંદર શેકલ ટાઇપ ઇન્સ્યુલેટરનો ઉપયોગ કરશું. ખ્યાલ આવે છે? હવે વાત કરીએ આપણે કે સપોઝ ધારો કે P1 અને P2 બે પોલ છે. આ રીતે ટ્રાન્સમિશન લાઇન છે જાય છે અને વચ્ચે અહીંયા આગળ કઈક સ્કૂલ કે એવું કઈક છે. બરોબર. સ્કૂલ જ છે. સ્કૂલ છે. બરોબર. તો જ્યારે ટ્રાન્સમિશન લાઇન છે સ્કૂલ અથવા તો રેલવે ટ્રેક પાસેથી પસાર થતી હોય તો તમને ખ્યાલ હશે કે આવી રીતે ટ્રાન્સમિશન લાઇન થતી હોય તો વચ્ચે આવી રિંગ લગાડેલી હોય. બરોબર. આવું તમે જોયું છે રેલવે ટ્રેક બાજુમાંથી અથવા તો કોઈ સ્કૂલ કે એવી કોઈ વિસ્તારમાંથી જો ટ્રાન્સમિશન લાઇન પસાર થતી હોય તો અહીંયા આગળ આવી રીતે એક રિંગ છે લગાવેલી હશે. હવે આ રિંગ શું કામ લગાડેલી હોય તો કે સપોઝ ધારો કે ટ્રાન્સમિશન લાઇનની અંદર કોઈ પણ પ્રકારનો ફોલ્ટ આવે અને કંડક્ટર છે તૂટી જાય. બરોબર. કંડક્ટર શું થાય તૂટી જાય કોઈ કારણસર તો ડાયરેક્ટ કંડક્ટર છે જમીન સાથે અડકશે નહીં. બરોબર. ગ્રાઉન્ડ સાથે અડકશે નહીં. પરંતુ સૌથી પહેલા ક્યાં આગળ જાય તો કે આ જે મેટલની રિંગ લગાડેલી છે એ રિંગ ઉપર કંડક્ટર છે લટકતો રહેશે. સમજાય છે? ગ્રાઉન્ડ ઉપર ડાયરેક્ટ જશે નહીં. એટલે કે સ્કૂલ અને રેલવે ટ્રેક વાળો જો કોઈ વિસ્તાર હોય કે જેમાં કન્ટિન્યુઅસલી અવરજવર શરૂ હોય તો એવી સ્થિતિમાં કંડક્ટર છે નીચે પડી શકશે નહીં. હવે આ રિંગ છે એનું નામ શું છે તો કે ગાર્ડ રિંગ કહેવાય. શું કહેવાય? ગાર્ડ રિંગ કહેવાય. ક્યારે ઉપયોગમાં લેવાની તો કે જ્યારે સ્કૂલ અથવા તો રેલવે ટ્રેક વાળો વિસ્તાર હોય અથવા તો જ્યાં આગળ પબ્લિકની અવરજવર છે વધારે પ્રમાણમાં હોય ત્યારે ટ્રાન્સમિશન લાઇનની અંદર કંડક્ટર છે તૂટી અને નીચે જમીનમાં ડાયરેક્ટ ન પડી જાય એટલા માટે ગાર્ડ રિંગનો ઉપયોગ કરવામાં આવે. સમજાય છે? તો આ ટ્રાન્સમિશન લાઇનના મુખ્ય કમ્પોનન્ટ. બરોબર. પોલ વિશે આપણે વાત થઈ ગઈ હતી.
ક્રોસ આર્મ, ઇન્સ્યુલેટર, કંડક્ટર, કંડક્ટરના ટાઇપ્સ અને ગાર્ડ રિંગ વિશે આપણે જોયું. હવે વાત કરીએ આપણે ફોલ્ટ વિશે. બરોબર, ફોલ્ટ. ફોલ્ટ વિશે આપણે ડિટેલમાં જઈ સબસ્ટેશન વાળા ઇક્વિપમેન્ટમાં જોવાનું છે. બરોબર, પણ અહીંયા આગળ હું તમને બેઝિક વસ્તુ કહી દઉં કે પહેલા તો ફોલ્ટ કોને કહેવાય, ફોલ્ટ નો મતલબ શું થાય. ધારો કે આપણી પાસે એક મોટર છે. બરોબર, સિંગલ ફેઝ મોટર છે, એને આપણે સિંગલ ફેઝ સપ્લાય થી પ્રોવાઈડ કરી છે. હવે મોટર જો હેલ્ધી કન્ડિશનમાં છે, એટલે કે કોઈ પણ પ્રકારનો ફોલ્ટ નહીં હોય, તો વિદ્યુત પ્રવાહનું વહન કઈ રીતે થવું જોઈએ, તો કે ફેઝમાંથી કરંટ થી પસાર થઈ મોટરના આર્મેચર વાઇન્ડિંગમાં થઈ અને રિટર્ન થી ન્યુટ્રલમાંથી થવો જોઈએ. બરાબર, આ હેલ્ધી કન્ડિશન છે, એટલે કે કોઈ પણ પ્રકારનો ફોલ્ટ નથી થતો, તો મોટર છે વ્યવસ્થિત રીતે ચાલે છે ત્યારની કન્ડિશન છે. ફેઝમાંથી કરંટ એન્ટર થાય, મોટરના આર્મેચર વાઇન્ડિંગમાં થઈ આર્મેચરને રોટેટ કરી અને ન્યુટ્રલમાંથી રિટર્ન પાછી આવશે. આ હેલ્ધી કન્ડિશન છે. બરોબર, હવે સપોઝ ધારો કે કંડક્ટરની અંદર અથવા તો જે ફેઝ વાયર છે એમાં મોટરની અંદરની બાજુએ કોઈ પણ કારણસર આ ફેઝ કંડક્ટર છે તૂટીને મોટરની બોડી સાથે ટચ થઈ જાય. ખ્યાલ આવે છે? ફેઝ કંડક્ટર છે કોઈ પણ કારણસર મોટરની અંદર તૂટી અને બોડી સાથે ટચ થઈ જાય છે. હેલ્ધી કન્ડિશનમાં કરંટ ક્યાંથી ફ્લો થવો જોઈએ? ફેઝમાંથી મોટરના વાઇન્ડિંગમાંથી ન્યુટ્રલમાંથી રિટર્ન આવવો જોઈએ. પરંતુ હવે શું થાય છે, તો કે ફેઝ કંડક્ટર તૂટી ગયો છે, એટલા માટે હવે કરંટ ક્યાંથી ફ્લો થાય, તો કે ફેઝમાંથી કરંટ આવશે. બરોબર, મોટરની અંદર પણ જશે અને મોટરની બોડીમાંથી ફ્લો થઈ અને ગ્રાઉન્ડ થઈ જશે. જો અર્થિંગ સિસ્ટમ હશે તો આપણે શું કહી શકીએ, તો કે મોટરની અંદર જે વિદ્યુત પ્રવાહનું વહન થાય છે એનો પાથ કેવો થઈ ગયો, બદલાઈ ગયો. ખ્યાલ આવે છે? વિદ્યુત પ્રવાહ તો હવે કરંટ થી ક્યાંથી ફ્લો થશે, ફેઝમાંથી મોટરની બોડીમાંથી ગ્રાઉન્ડ. ખ્યાલ આવે છે? એટલે કે કરંટનો પાથ છે કેવો થઈ ગયો, બદલાઈ ગયો. તો ફોલ્ટ કોને કહેવાય, તો કે કરંટ ઇઝ પાસ થ્રુ ધી અનડિઝાયરેબલ પાથ, એટલે કે વિદ્યુત પ્રવાહનું અનિચ્છિત પાથમાંથી પસાર થવું, તેને શું કહેવાય, ફોલ્ટ કહેવાય. બરોબર, અનડિઝાયરેબલ નો મતલબ થાય અનિચ્છિત પાથ. સમજાય ને? વિદ્યુત પ્રવાહનું વહન ક્યાંથી થવું જોઈએ હેલ્ધી કન્ડિશનમાં, તો કે ફેઝમાંથી મોટરના આર્મેચર વાઇન્ડિંગમાંથી ન્યુટ્રલમાંથી રિટર્ન થવું. બરોબર, એ હેલ્ધી કન્ડિશન. પણ હવે શું થાય છે, તો કે ફેઝ વાયર છે મોટરમાંથી છૂટો પડી અને મોટરની બોડી સાથે ટચ થઈ ગયો છે. એટલે હવે વિદ્યુત પ્રવાહનું વહન કઈ રીતે થાય છે, તો કે ફેઝમાંથી મોટરમાં થઈ અને ફેઝમાંથી ડાયરેક્ટ મોટરની બોડીમાંથી ગ્રાઉન્ડ થઈ જાય છે. એટલે કે મોટરની અંદર જે વિદ્યુત પ્રવાહ વહન થતો હતો એનો પાથ કેવો થઈ ગયો, બદલાઈ ગયો. તો જો વિદ્યુત પ્રવાહ છે અનિચ્છિત પાથમાંથી પસાર થાય, બરોબર, બોડીમાંથી પસાર થવો જોઈએ, ન થવો જોઈએ. બરોબર, જો બોડીમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થતો હશે તો આપણે અજાણે કોઈ બોડીની અંદર ટચ કરશે તો એને શોક લાગશે. ખ્યાલ આવે છે? તો વિદ્યુત પ્રવાહનું વહન છે ક્યાંથી થાય છે, તો કે અનિચ્છિત ભાગમાંથી થાય છે. એટલા માટે ફોલ્ટ છે એવું કહેવાય. સમજાય છે? હવે ફોલ્ટ છે એ ઘણા બધા પ્રકારના થાય. બરોબર, આપણે તો મેઇનલી ટ્રાન્સમિશન સિસ્ટમની જ વાત કરવાની છે કે ટ્રાન્સમિશનની અંદર કયા કયા પ્રકારના ફોલ્ટ થાય. તો મેઇન બે પ્રકારના ફોલ્ટ આવે, ટ્રાન્ઝિયન્ટ ફોલ્ટ આવે અથવા તો ટ્રાન્ઝિટરી ફોલ્ટ આવે. અને બીજો આવે પરમેનન્ટ ફોલ્ટ. બરાબર, ટ્રાન્ઝિટરી ફોલ્ટ અને પરમેનન્ટ ફોલ્ટ. હવે ટ્રાન્ઝિટરી ફોલ્ટ કોને કહેવાય, તો કે ટ્રાન્ઝિટરી ફોલ્ટ છે બહુ જ ઓછા સમય માટે હોય. બરાબર, 10 કે 12 સેકન્ડ સુધી અથવા તો 2-5 સેકન્ડ સુધી ટ્રાન્ઝિટરી ફોલ્ટ છે હોય. ત્યારબાદ ઓટોમેટિકલી કેવો થઈ જાય, રિપેર થઈ જાય. હવે તમને ખ્યાલ આવશે કે
ટ્રાન્ઝિટરી ફોલ્ડ છે કોને કહેવાય? તો કે સપોઝ ધારો કે આપણે ઉત્તરાયણની અંદર પતંગ ચગાવી છે, બરોબર? ઉત્તરાયણની અંદર શું કરીએ છીએ? પતંગ ચગાવી છે. અહીંયા આગળ પોલ છે. આ રીતે આમ આપણી ટ્રાન્સમિશન લાઈન પસાર થાય છે. સમજાય છે? હવે સપોઝ ધારો કે અહીંયા આગળ આપણું પતંગ છે, અટવાઈ ગયું છે, બરોબર? આ કંડક્ટર ની અંદર પતંગ છે શું થઈ ગયું છે? ફસાઈ ગયું છે. તો આપણે પતંગને નીકાળવા માટે શું કરશું? તો કે દોરીને ખેંચશું. સમજાય છે? દોરીને ખેંચશું એટલે દોરી કોના સાથે કનેક્ટેડ છે? તો કે ટ્રાન્સમિશનના વાયર સાથે, કંડક્ટર સાથે. એટલે કંડક્ટર પણ એની સાથે કેવો થશે? ખેંચાશે. ઈ કંડક્ટરના ખેંચાવાને કારણે શું થશે? તો કે બાજુના કંડક્ટર સાથે ઈ ટચ થતો રહે. સમજાય છે? બાજુના કંડક્ટર સાથે શું થતો રહેશે? ટચ થતો રહેશે. તો એને શું કહીએ કે આપણે લાઈન ટુ લાઈન ફોલ્ટ. સમજાય છે? લાઈન ટુ લાઈન ફોલ્ટ. પરંતુ આ ફોલ્ટ છે એ કેટલા સમય માટે હશે? તો કે ખૂબ જ ઓછા સમય માટે હશે. એટલે કે જ્યાં સુધી તમે પતંગ છે એને ખેંચશો ત્યાં સુધી આ બે કંડક્ટર છે એકબીજા સાથે જોડાયેલા હશે. જેવો કંડક્ટર છે દોરી છે એને આપણે કટ કરી દેશું એટલે બે કંડક્ટર પાછા ઓટોમેટિકલી કેવા થઈ જાય? આઇસોલેટ થઈ જાય અથવા તો છૂટા પડી જાય. ખ્યાલ આવે છે? તો આને કહેવાય ટ્રાન્ઝિટરી ફોલ્ટ અથવા તો ટ્રાન્સિએન્ટ ફોલ્ટ, કે જે ખૂબ જ ઓછા સમય માટે હશે. ખ્યાલ આવે છે? ટ્રાન્સિએન્ટ ફોલ્ટ છે ક્યારે આવશે? તો કે જ્યારે કોઈ પણ માનવ રહિત વસ્તુ છે, માનવની સર્જેલી વસ્તુ છે એના સાથે ટચ થશે અને બે કંડક્ટર છે એકબીજા સાથે ટચ થઈ અને 1 કે 2 સેકન્ડની અંદર પાછા રિમૂવ થઈ જાય, છૂટા પડી જશે, તો એને કહેવાય ટ્રાન્સિએન્ટ ફોલ્ટ. આવો ફોલ્ટ થશે તો સર્કિટ બ્રેકર છે ટ્રાન્સમિશન સિસ્ટમની અંદર ઓપરેટ થશે નહીં. કેમ નહીં ઓપરેટ થાય? તો કે આ ફોલ્ટ છે ખૂબ જ ઓછા સમય માટે છે. એટલા માટે સિસ્ટમની અંદર કોઈ પણ પ્રકારનો પરમેનન્ટ ફોલ્ટ નથી. સમજાય છે? 1 કે 2 સેકન્ડમાં આ ફોલ્ટ છે ઓટોમેટિકલી ક્લિયર થઈ જાય તો એને કહેવાય ટ્રાન્સિએન્ટ ફોલ્ટ અથવા તો ટ્રાન્ઝિટરી ફોલ્ટ. પછી વાત આવે પરમેનન્ટ ફોલ્ટ. બરોબર? પરમેનન્ટ ફોલ્ટ કોને કહેવાય? પરમેનન્ટ ફોલ્ટ કોને કહેશું? તો કે ફેઝ ટુ લાઈન ફોલ્ટ અથવા તો લાઈન ટુ ગ્રાઉન્ડ ફોલ્ટ, લાઈન ટુ લાઈન ફોલ્ટ, લાઈન ટુ ગ્રાઉન્ડ ફોલ્ટ અને ટ્રિપલ લાઈન ફોલ્ટ. સમજાય છે? આ બધા જે ફોલ્ટ છે એને શું કહેવાય? પરમેનન્ટ ફોલ્ટ. અથવા તો પરમેનન્ટ ફોલ્ટ ની આપણે વ્યાખ્યા આપી હોય તો કઈ રીતે આપી શકીએ? તો કે જે ફોલ્ટ છે 1 કે 2 સેકન્ડ અથવા તો એની લિમિટેડ ટાઈમ ની અંદર પૂરો ન થાય અથવા તો ઓટોમેટિકલી રિપેર ન થઈ જાય અને કન્ટિન્યુઅસ સિસ્ટમ ની અંદર ટક્યો રહે તો એને કહેવાય પરમેનન્ટ ફોલ્ટ. હવે એવા કયા પ્રકારના ફોલ્ટ હશે? તો કે સિંગલ લાઈન ટુ ગ્રાઉન્ડ ફોલ્ટ. બરાબર? સિંગલ લાઈન ટુ ગ્રાઉન્ડ ફોલ્ટ એટલે કે 3 ફેઝ સિસ્ટમ માંથી કોઈ પણ એક કંડક્ટર છે તૂટી અને જમીન સાથે ટચ થઈ જાય, ગ્રાઉન્ડ સાથે ટચ થઈ જાય તો એને શું કહેવાય? સિંગલ લાઈન ટુ ગ્રાઉન્ડ ફોલ્ટ. બરોબર? સિંગલ લાઈન ટુ ગ્રાઉન્ડ ફોલ્ટ. તો આને તમે ટ્રાન્સિએન્ટ ફોલ્ટ ન કહી શકો. કેમ ન કહી શકીએ? તો કે આ કંડક્ટર છે તૂટીને નીચે પડી ગયો તો એ 2 કે 3 સેકન્ડની અંદર પાછો ઊભો થઈને અહીંયા આગળ જોડાઈ જશે નહીં. સમજાય છે? એ તો ક્યારે જોડાશે? તો કે કોઈ પણ પીજીવીસીએલ અથવા કોઈ પણ ડિસ્ટ્રીબ્યુશન કંપની વાળા આવશે અને મેન્ટેનન્સ કરી અને કંડક્ટરને એના સાથે કનેક્ટ કરાવશે અથવા તો રિપેરિંગ કોઈ પણ પ્રકારનું કરશે ત્યારે આ ફોલ્ટ છે ક્લિયર થાય એવું કહેવાય. તો આને કેવા પ્રકારનો ફોલ્ટ કહેવાય? તો કે પરમેનન્ટ ફોલ્ટ કહેવાય. સમજાય છે? લાઈન ટુ લાઈન ફોલ્ટ કોને કહેવાય? તો કે આપણે હમણાં ઉદાહરણ લીધું કે કોઈ પણ પતંગ અથવા તો ઝાડની ડાળીથી બે કંડક્ટરને જો ટચ કરાવડાવતી હોય તો એને કહેવાય લાઈન ટુ લાઈન ફોલ્ટ. સમજાય છે? લાઈન ટુ ગ્રાઉન્ડ કોને કહેવાય? તો કે ઝાડની ડાળી છે અથવા તો ઝાડ છે એ તૂટી અને બે કંડક્ટર ઉપર પડે છે અને બે કંડક્ટર છે પાછા નીચે જમીન સાથે તૂટીને અથડાય છે તો એને કહેવાય લાઈન ટુ ગ્રાઉન્ડ ફોલ્ટ.
ટ્રિપલ લાઈન ફોલ્ટ ક્યારે આવે તો કે ટ્રિપલ લાઈન ફોલ્ટ છે પ્રેક્ટિકલી પોસિબલ નથી. સમજાય છે? ટ્રિપલ લાઈન અથવા તો ટ્રિપલ લાઈન ટુ ગ્રાઉન્ડ ફોલ્ટ છે પ્રેક્ટિકલી પોસિબલ નથી. તેમ છતાં આપણે ફોલ્ટમાં અહીંયા લખેલું છે. કેમ લખેલું છે તો કે જ્યારે તમને ખ્યાલ હશે સબસ્ટેશન ની અંદર 3 ફેઝ સિસ્ટમ નું બસબાર નું અથવા તો 3 ફેઝ લાઈન નું મેન્ટેનન્સ કરવાનું હોય ત્યારે પહેલા શું કરવાનું તો કે સર્કિટ બ્રેકર છે ને ઓપન કરે, પછી આઇસોલેટર ને ઓપન કરે અને જે ચાર્જ હશે એ બધો શું કરશો એટલે કે ટ્રાન્સમિશન ના કંડક્ટર ની અંદર જે ચાર્જ હશે એ ચાર્જ ને પહેલા આપણે શું કરવો પડે ગ્રાઉન્ડ કરવો પડે. સમજાય છે? કારણ કે સપોઝ ધારો કે 220 kV ની લાઈન હશે તો એની અંદર ચાર્જ નું પ્રમાણ પણ કેવું હોય ખૂબ જ વધારે હોય. સમજાય છે? પાવર છે કટ ઓફ થઈ ગયા પછી પણ કંડક્ટર ની અંદર ચાર્જ સ્ટોર થયેલો હશે કેપેસિટન્સ અને ઇન્ડક્ટન્સ ને કારણે. તો ત્યારે શું કરશું તો કે ત્રણેય લાઈન ને આપણે પહેલા ડિસ્કનેક્ટ કરી અને ગ્રાઉન્ડ કરશું અથવા તો અર્થ સાથે કનેક્ટ કરશું. અર્થિંગ સ્વિચ ની મદદથી અર્થ સાથે કનેક્ટ કરશું. જેથી શું થશે તો કે ત્રણે ત્રણ કંડક્ટર છે ગ્રાઉન્ડ થઈ જશે અને એની અંદર જે કંઈ પણ ચાર્જ હશે એ બધો ગ્રાઉન્ડ ની અંદર સમાઈ જશે. સમજાય છે? પછી આપણે લાઈન નું મેન્ટેનન્સ કરશું. તો ટ્રિપલ લાઈન ટુ ગ્રાઉન્ડ ફોલ્ટ છે પ્રેક્ટિકલી પોસિબલ નથી. પરંતુ જ્યારે સબસ્ટેશન અથવા તો સ્વિચ યાર્ડ ની અંદર 3 ફેઝ સિસ્ટમ નું મેન્ટેનન્સ કરવાનું હોય ત્યારે લાઈન ને સૌપ્રથમ ડિસ્કનેક્ટ કરી અને એને ગ્રાઉન્ડ કરવામાં આવે જેથી કરીને એની અંદર જે ચાર્જ છે એ બધો ગ્રાઉન્ડ થઈ જાય. સમજાય છે? તો આ હતા ફોલ્ટ ના ટાઇપ્સ: ટ્રાન્ઝિટરી ફોલ્ટ અને પરમેનન્ટ ફોલ્ટ. પરમેનન્ટ ફોલ્ટમાં બીજા 4 પ્રકાર. હજી આપણે ડિટેલમાં સબસ્ટેશન વાળા ચેપ્ટરમાં જોઈશું. હવે આપણે વાત કરી આઇસોલેટર વિશે. બરોબર? કે જે સબસ્ટેશન ની અંદર મેઇનલી ઉપયોગમાં લેવાય. હવે વાત કરીએ આપણે આઇસોલેટર અને સર્કિટ બ્રેકર વિશે. જો કે આપણે આ સબસ્ટેશન વાળા ચેપ્ટરમાં ડિટેલમાં વાત કરવાના છીએ, પરંતુ અહીં આપણે ફોલ્ટ ની વાત કરતા હતા એટલે સર્કિટ બ્રેકર અને આઇસોલેટર વિશે થોડીક એવી માહિતી મેળવી. બરોબર? અહીં આપણને સિક્વન્સ પણ પૂછે કે પાવર સિસ્ટમ ની અંદર જો ફોલ્ટ છે કન્ટિન્યુ થઈ ગયા પછી અથવા તો ફોલ્ટ છે ક્લિયર થઈ ગયા પછી આઇસોલેટર, સર્કિટ બ્રેકર અને અર્થિંગ સ્વિચ ની સિક્વન્સ શું હશે એટલે કે ઓપરેટ કઈ રીતે થશે. ખ્યાલ આવે છે? તો આઇસોલેટર છે બાય ડાયરેક્શનલ સ્વિચ છે. આઇસોલેટર શું છે? બાય ડાયરેક્શનલ સ્વિચ છે. સમજાય? બાય ડાયરેક્શનલ સ્વિચ છે. અલગ અલગ પ્રકારના આઇસોલેટર આવે, વર્ટિકલ આવે, હોરિઝોન્ટલ આવે. સમજાય છે? વર્ટિકલ, હોરિઝોન્ટલ ઘણા બધા પ્રકારના આવે. મેન્યુઅલી ઓપરેટેડ પણ આવે અને મોટર ઓપરેટેડ પણ આવે. એટલે કે આઇસોલેટર છે ઓપરેટ છે મોટરથી પણ થઈ શકે અને મેન્યુઅલી ઓપરેટ પણ થઈ શકે. હવે આઇસોલેટર છે એક પ્રકારની નો લોડ સ્વિચ છે. આઇસોલેટર શું છે? નો લોડ સ્વિચ છે. સમજાય છે? નો લોડ સ્વિચ છે. એનો મતલબ શું થાય તો કે જ્યારે લોડ કનેક્ટેડ નહીં હોય, જ્યારે સિસ્ટમ ની અંદર લોડ કનેક્ટેડ નહીં હોય એટલે કે નો લોડ ઉપર સિસ્ટમ હશે ત્યારે આપણે આઇસોલેટરને ઉપયોગમાં લઈ શકીએ. અથવા તો આપણને એવું પૂછે કે આઇસોલેટર છે ક્યારે ઓપરેટ થશે તો કે જ્યારે સિસ્ટમ ની અંદર કોઈ પણ પ્રકારનો લોડ કરંટ પસાર નહીં થતો હોય ત્યારે આઇસોલેટરને આપણે ઉપયોગમાં લઈ શકીએ. અથવા તો આઇસોલેટર છે ત્યારે ઓપરેટ થાય. કેમ એવું તો કે આઇસોલેટર છે સપોઝ ધારો કે આવી રીતે કનેક્ટેડ છે. બરોબર? આઇસોલેટર છે લાઈન સાથે કનેક્ટેડ છે. હવે આપણને ખ્યાલ છે કે 132 kV, 220 kV કે 400 kV ની સિસ્ટમ છે. બરોબર? 765 kV ની પાવર પરંતુ 400 kV ની સિસ્ટમ છે. અહીંયા સુધી ખ્યાલ આવે છે? હવે વોલ્ટેજ છે 400 kV હશે, 400 કિલોવોલ્ટ હશે. તો આની અંદરથી જે સિસ્ટમ માંથી કરંટ પસાર થતો હશે એ પણ કેવો હશે તો કે હજારો એમ્પિયર હશે. બરોબર? હજારો એમ્પિયર નો કરંટ હશે. જો હજારો એમ્પિયર ના કરંટ ને આપણે ડાયરેક્ટલી અથવા તો સતત આપણે એને ઇન્ટરપ્ટ કરી દઈએ એટલે કે આઇસોલેટર ને આપણે અચાનક જ શું કરી દઈએ ઓપન કરી દઈએ તો એના કારણે શું થશે તો કે 1000 એમ્પિયર નો કરંટ પસાર થાય છે.
તો એના કારણે શું થશે તો કે એક પ્રકારનો અહીંયા ફ્લેશ ઓવર અથવા તો સ્પાર્ક ભડકો આપણે જેને કહીએ એ સ્પાર્ક ઉત્પન્ન થશે. કેમ ઉત્પન્ન થશે તો કે 1000 એમ્પિયર જેટલા હાઈ કરંટને જો આપણે ઇન્ટરપ્ટ કરીએ, અચાનક જ ઇન્ટરપ્ટ કરીએ તો L બરાબર di/dt પ્રમાણે એક વોલ્ટેજ ઉત્પન્ન થાય. બરોબર, di/dt પ્રમાણે ઇન્ડક્શનના વોલ્ટેજ ઉત્પન્ન થાય, વોલ્ટેજની સ્પાઇક ઉત્પન્ન થાય. એ વોલ્ટેજ કેવો હશે તો કે ખૂબ જ વધારે છે. જો કરંટને આપણે 0 સેકન્ડની અંદર ઓપરેટ કરાવડાવીએ એટલે કે તરત જ આપણે શું કરીએ આઇસોલેટરને ઓપન કરાવડાવી તો di/dt પ્રમાણે ઇન્ફાઇનાઇટ પ્રમાણમાં વોલ્ટેજ છે અથવા તો સ્પાઇક છે ઉત્પન્ન થશે. અને એના કારણે શું થશે તો કે સબસ્ટેશન અથવા તો સ્વિચ યાર્ડની અંદર આગ લાગશે. સમજાય છે? એવું ન થાય એટલા માટે આપણે આઇસોલેટરને હંમેશા નો લોડ સ્થિતિમાં ઓપરેટ કરાવવું પડે. આઇસોલેટર છે એ સર્કિટ બ્રેકરની બંને બાજુએ જોડાયેલા હશે અને આઇસોલેટર પછી કોણ આવશે તો કે અર્થિંગ સ્વિચ આવશે. અર્થિંગ સ્વિચ આવશે. તો લાઈનને જ્યારે આપણે મેન્ટેનન્સ કરવું હોય તો ત્યારે શું કરશું તો કે સૌપ્રથમ આપણે શું કરશું સર્કિટ બ્રેકર છે ને કોન્ટેક્ટને ઓપન કરશું. બરાબર, સર્કિટ બ્રેકરના કોન્ટેક્ટને શું કરશું ઓપન કરશું. એટલે લોડ કેવો થઈ ગયો બધો ડિસ્કનેક્ટેડ થઈ ગયો. સમજાય છે? સર્કિટ બ્રેકરના કોન્ટેક્ટને શું કરશું ઓપન કરશું એટલા માટે જે લોડ કનેક્ટેડ હશે સિસ્ટમ આ રીતે કેવો થઈ જાય ડિસ્કનેક્ટ થઈ જાય. પરંતુ આઇસોલેટરના કોન્ટેક્ટ હજી કેવા છે ક્લોઝ છે. બરાબર, આઇસોલેટરના કોન્ટેક્ટ કેવા છે ક્લોઝ છે. અને સર્કિટ બ્રેકરને આપણે ઓપન કર્યું તો કંડક્ટરની અંદર ચાર્જ પણ કેવો છે સ્ટોર થયેલો છે. ઇન્ડક્ટન્સ અને કેપેસિટન્સને કારણે એની અંદર ચાર્જ છે. તો સૌપ્રથમ આપણે એ ચાર્જને શું કરવું પડશે ગ્રાઉન્ડ કરવું પડશે. બરોબર, આપણે ડાયરેક્ટ એનું મેન્ટેનન્સ કરી શકશું નહીં. જો મેન્ટેનન્સ કરવા કોઈને અડકશે તો ચાર્જનું પ્રમાણ એટલું બધું હશે કે જેથી ઓપરેટર જે મેન્ટેનન્સ કરતો હશે એને ભયંકર શોક લાગશે અને એનું ડેથ પણ થઈ શકે. એવું ન થાય એટલા માટે આપણે સૌપ્રથમ શું કરવું પડે તો કે સર્કિટ બ્રેકરના કોન્ટેક્ટને ઓપન કરી એની અંદર જે ચાર્જ હશે કંડક્ટરની અંદર એને પહેલા આપણે શું કરવું પડશે ગ્રાઉન્ડ કરવું પડશે. એટલે પહેલા સર્કિટ બ્રેકરને ઓપન કરો, ત્યારબાદ શું કરવાનું તો કે અર્થિંગ સ્વિચને ક્લોઝ કરવાની. બરોબર, અર્થિંગ સ્વિચને શું કરવાની ક્લોઝ કરવાની, એને ઓપન કરવાની નથી. તો અર્થિંગ સ્વિચને શું કરશું આપણે ક્લોઝ. એટલે બધો ચાર્જ છે ક્યાં આગળ વયો જશે ગ્રાઉન્ડની અંદર જતો રહેશે. ખ્યાલ આવે છે? બધો ચાર્જ છે ગ્રાઉન્ડ થઈ જાય. પછી શું થશે તો કે હવે કંડક્ટરની અંદર કોઈ પણ પ્રકારનો ચાર્જ નથી એટલે કે કોઈ પણ પ્રકારનો કરંટ છે ફ્લો થતો નથી. ત્યારબાદ આપણે શું કરશું તો કે આઇસોલેટરના કોન્ટેક્ટ છે એને ક્લોઝ ઓપન કરશું. સમજાય છે? તો જ્યારે સિસ્ટમની અંદર ફોલ્ટ થાય ત્યારે સર્કિટ બ્રેકર અથવા તો એને ઓપરેટ થવાની સિક્વન્સ કઈ રીતની છે તો કે સૌપ્રથમ સર્કિટ બ્રેકરને ઓપન કરો, અર્થિંગ સ્વિચને ક્લોઝ કરો, ત્યારબાદ આઇસોલેટરના કોન્ટેક્ટને ઓપન કરવામાં આવે. સમજાય છે? હવે વાત કરીએ આપણે કે ફોલ્ટ છે ક્લિયર થઈ ગયો. બરાબર, એટલે કે ફોલ્ટ છે એનું સોલ્યુશન થઈ ગયું, ફોલ્ટ છે ક્લિયર થઈ ગયો અને સિસ્ટમ છે પાછી હેલ્ધી કન્ડિશનમાં થઈ ગઈ. હવે મારે સિસ્ટમની અંદર ફરીથી પાવરને સપ્લાય કરવો છે તો કઈ રીતે કરશું તો કે હવે સૌપ્રથમ આપણે શું કરશું તો કે આઇસોલેટરને ક્લોઝ કરશું. બરાબર, કેમ આઇસોલેટરને ક્લોઝ કરશું તો કે જ્યારે લોડ કનેક્ટેડ નહીં હોય નો લોડ સ્થિતિમાં છે ત્યારે આઇસોલેટર ઓપરેટ થાય. એટલે સૌપ્રથમ આપણે શું કરશું સૌપ્રથમ અર્થિંગ સ્વિચ છે એને ઓપન કરશું. બરાબર, નહીં તો શું થશે આઇસોલેટરના કોન્ટેક્ટ જેવા આપણે ક્લોઝ કરશું તો બધો ચાર્જ છે અર્થ સાથે જોડાઈ જશે. તો સૌપ્રથમ શું કરવાનું અર્થિંગ સ્વિચને ઓપન કરવાનું. પછી શું કરવાનું આઇસોલેટરના કોન્ટેક્ટ છે એને ક્લોઝ કરવાના. બરોબર, આઇસોલેટરના કોન્ટેક્ટને ક્લોઝ કરવાનું અને ત્યારબાદ સર્કિટ બ્રેકરના કોન્ટેક્ટ છે એને ક્લોઝ કરવામાં આવે. તો સૌપ્રથમ જ્યારે ફોલ્ટ ક્લિયર થઈ જાય ત્યારે શું કરવાનું તો કે અર્થિંગ સ્વિચના કોન્ટેક્ટને ઓપન કરવાના. પહેલા ક્લોઝ કર્યા હતા, હવે શું કરવાનું ઓપન કરવાના, આઇસોલેટરના કોન્ટેક્ટ ક્લોઝ કરવાના અને ત્યારબાદ છેલ્લે સર્કિટ બ્રેકર છે એને ક્લોઝ કરવામાં આવે. તો આ સર્કિટ બ્રેકરને ફોલ્ટ થાય ત્યારે અને ફોલ્ટ રિકવર થઈ ગયા પછી ઓપરેટ થવાની સિક્વન્સ છે. તો અહીંયા સુધી આપણે રાખીએ. બરોબર, થેન્ક યુ.